એટલે સહકારી ક્ષેત્રની અંદર જોવા જઈએ તો એમનું અહીંયા હોવું અને એનું અહીંયા ખેડૂત અને પશુપાલક હોવું બહુ જરૂરી છે. પરંતુ જોવા જઈએ તો એક બનાવટી રીતે કાગળ ઉપર છે કાગના વાઘ બનાવી અને ક્યાંક ને ક્યાંક આ બધું ચિત્ર છે ઉપજાવી કાઢવામાં આવે છે. પશુપાલકનો કદાચ પણ ખબર નહીં પડતી, હું સ્પષ્ટપણે માનું છું. અને આ ધંધા સાથે સંકળાયેલો વ્યક્તિ છે, ધંધાદારી છે અને વેપારી છે. એ વેપારી છે અને બસ એને વેપાર કઈ રીતે કરવું, પોતાનો નફો કઈ રીતે મેળવવો એ જ આવડે છે. એટલે મેં તમને શરૂઆતમાં કીધું કે એક વ્યક્તિની તાનાશાહી ને એક વ્યક્તિની રાજનીતિ સામે એટલે સહકારી ક્ષેત્રનું પોતાનું પ્રભુત્વ રહે એટલા માટે આ બધું થઈ રહ્યું છે. બીજો ટેકનિકલ પ્રશ્ન હું તમને કહી દઉં કે ડેરીની અંદર જ્યારે 3 લાખ લીટર દૂધ જો તમે ક્ષમતા ધરાવતા હોય તો તમને પેકેજિંગનો એટલે કે તમે પેકેજિંગ બનાવી શકો તો તમને એની સત્તા મળે. હવે જો કદાચ દહેગામનું 96,000 લીટર દૂધ વહી જાય તો જે આ ડેરી છે ઉત્તમ ડેરી, એ ઉત્તમ ડેરીમાંથી પેકેજિંગમાંથી બાકાત થઈ જાય. ટેકનિકલી જોવા જાવ તો ટેકનિકલી એને પોસાય એવું નથી. હવે બીજાનું દૂધ ક્યાંથી લાવવું, એટલે પેચ અહીંયા ફસાણો છે. અને વાત રહી જો કદાચ અહીંયા કોઈ સહકારી મંત્રી જે છે આપણા જીતુભાઈ વાઘાણી, પૂર્વ શિક્ષણ મંત્રી આપણા, તો પૂર્વ શિક્ષણ મંત્રી હોય કે ગુજરાતના મુખ્યમંત્રી હોય કે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હોય, એની પાસે એટલી સત્તા જ નથી કે આમને કઈ કહી શકે. કારણ કે ઉપર સુધી છેડા પહોંચેલા છે અને ઉપરના જે 4 હાથ છે એ એમની ઉપર છે, એટલે કશું કઈ કોઈ કરી નથી શકતા.